નમસ્કાર, GTPL આંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા IPS નીરજ બડગુજર લોકોને સલામતીનો અનુભવ કરાવવાની જામનગર એટ 9 ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યુમાં કટિબદ્ધતા। કોલસા કમ્પાઉન્ડમાં વધુ એક ધરપકડ। રિલાયન્સની પણ 3 ગાડીઓ વેચી નાખ્યાનો ઘટસ્ફોટ। ધારાસભ્ય રાઘવજી પટેલનો પુત્ર હજુ પોલીસના હાથથી દૂર। તપાસ આગળ વધતા લગતમાં ફફડાટ। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણના મુદ્દે પસ્તાળ પડી। જવાબદારોના રાબેતા મુજબના જવાબ। હવે જોઈએ સમાચારો વિગતવાર। જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે નીરજ બડગુજરે ચાર્જ સંભાળ્યો છે। 2008ના વર્ષની બેચના IPS અધિકારી નીરજ બડગુજરે નવી દિલ્હીની IITમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે। મૂળ હરિયાણાના વતની એવા આ અધિકારી તાજેતરમાં અમદાવાદમાં ઝોન 1ના DCP તરીકે ફરજ બજાવતા હતા। જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેમજ લોકોના જાનમાલની સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવાની તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી છે। ઉપરાંત રાજ્ય સરકારની સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પોલીસ પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ બને તે દિશામાં કામ કરી જિલ્લાના નાગરિકોને પોલીસ વિભાગની ઉપયોગિતાનો અહેસાસ કરાવવાની તેમની નેમ છે। ત્યારે પીડિત અને અસામાજિક તત્વોના ભોગ બનતા લોકો પોલીસના મિત્રતાપૂર્ણ વ્યવહારનો અનુભવ કરે તે પરિસ્થિતિ નિર્માણ કરવા માટે SP મહત્વની કામગીરી કરી શકે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। જામનગર જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળતાની સાથે જ અમુક પેન્ડિંગ કેસો હાથ પર લીધા। નાઇટ પેટ્રોલિંગના રિપોર્ટિંગ કંટ્રોલ રૂમમાં કરવાની પદ્ધતિ દાખલ કરાવી તેમજ લોકોને સલામતીનો અનુભવ થાય તે દિશામાં કામ કરવા જિલ્લા પોલીસને આદેશ કર્યા। દરમિયાન પશ્ચિમ ભારતનું મહત્વનું તીર્થક્ષેત્ર અને 4 ધામોમાંનું એક ગણાય છે તેવા દ્વારકાના જગત મંદિરની તેમણે મુલાકાત લીધી હતી। આ તકે જગત મંદિરના 25 CCTV કેમેરા બંધ હોવાનું ખુલ્યું હતું। આ કેમેરા તાકીદે કાર્યરત કરવાની તથા અન્ય સલામતી વ્યવસ્થાનો કડક અમલ કરવાની તેમણે સૂચના આપી હતી। આગામી જન્માષ્ટમી તહેવારોને લગત મીટિંગમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ચાર્જ સંભાળ્યાની સાથે જિલ્લાભરમાં એક યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં સફળ રહેલા તેમજ મક્કમ ગતિથી કામ કરવા આગળ ધપવાની નેમ રાખનાર SP નીરજ બડગુજરે GTPL અંજલીના જામનગર એટ 9 ન્યૂઝના ચીફ એડિટર શ્રી કમલેશભાઈ કટારમલને મુલાકાત આપી હતી અને તેમની કાર્યશૈલીની ચર્ચાઓ કરી હતી। તેમજ ન્યૂઝ સ્ક્રિપ્ટ રાઇટર તથા પત્રકાર ભરતભાઈ ભોગાયતાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને સમગ્ર મુલાકાતને કેમેરામેન રજનીશ નાગડે સંપૂર્ણપણે કવર કરી હતી। SP पोस्ट पर अपॉइंट हुए हैं, वी वेलकम यू। खास करके जामनगर में आप क्या एक्सपेक्ट करते हैं काम अच्छा काम करने के लिए और आपका वे ऑफ वर्क का जो स्पेशलिटी कुछ है तो वो प्लीज़ हमें बताइए। जामनगर में मैंने पिछले कुछ दिनों के अंदर ज्वाइन करा है। यहाँ पर मैं ये चाहता हूँ कि हमारा पुलिस और पब्लिक का जो सहकार है वो रहे। किसी भी आदमी को पब्लिक के आदमी को कोई भी तकलीफ़ हो उसकी पुलिस की तरफ सुनवाई हो, पुलिस स्टेशन में उसकी अर्जी उसके गुनाह के ऊपर कार्रवाई हो। भोग बननार है उसको पुलिस अच्छा सहयोग करे उसके साथ में। इसके अलावा कायदे और व्यवस्था की दृष्टि के अंदर असामाजिक प्रवृत्ति और असामाजिक तत्वों के ऊपर हम कंट्रोल ला के आएंगे। इसके साथ साथ हमारे पास में एयरपोर्ट की सिक्योरिटी है, हमारे पास जो द्वारकाधीश है उनकी सिक्योरिटी है। वहाँ पर हम किसी भी आम आदमी को कोई तकलीफ़ ना आए और वो कोई भी वहाँ पर अनिच्छनीय बनाव ना बने, इसकी तकेदारी हम रखेंगे। सर आपने द्वारका विजिट की और क्लोज सर्किट कैमरा कुछ बंद पाए गए जी, वो बात आप थोड़ा हमने ये मीटिंग के अंदर मुद्दा आया और पता चला कि वहाँ पर कुछ कैमरा बराबर काम नहीं कर रहे हैं। उसके लिए हमने जो
जिनकी तरफ से कैमरा लगाए गए हैं उनके साथ संकलन किया है और कुछ ही दिनों के अंदर और जन्माष्टमी से पहले ही वो कैमरा कार्यरत हो जाएंगे। सर, एज यू नो श्रावण महीना स्टार्ट हो गया है जी, और फेस्टिवल की वो सीरीज आती है जी। उसमें खास कुछ वो बंदोबस्त वगैरह कुछ एक्शन या जी, प्लान? श्रावण मास के अंदर हमारे जितने भी रात को खाने पीने के बाज़ार और भाई बहन निकलते हैं और उसके लिए हमने जितने भी शहर विस्तार हैं वहाँ पर ख़ास तकेदारी बंदोबस्त रखा है। इसके अलावा पुलिस की पेट्रोलिंग भी है वहाँ पर और कोई अनिच्छनीय बनाव ना बने इसके लिए पार्क, बाग बगीचा और दूसरी जहाँ भीड़ भाड़ वाली जगह वहाँ पर पुलिस की पेट्रोलिंग रहेगी। सर, आपने पहले भी बताया था कि कोई भी एप्लीकांट है जी, उनके साथ अच्छा बिहेव होगा, वो एक बात आप जो जी, जितने भी कोई भी फरियादी है, अर्जदार है, पुलिस स्टेशन में आता है या किसी भी कचहरी आता है, हमारी कचहरी में आता है, तो उसकी अर्जी ढंग से ली जाए, सुना जाए और उसकी अर्जी का निकाल व्यवस्थित तरीके से हो और उस अर्जदार को अर्जी निकाल क्या हुई इसकी उसको जानकारी भी मिले और जिसका अगर फरियादी ने फरियाद कराई है तो उसको चार्जशीट की उसको नकल उसको मिले। तो ऐसी हमने सूचना दी है और इसका हम पालन करवाएंगे। જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની કાર્યવાહીઓ શરૂ થઈ ગઈ છે તેમજ પોલીસ સ્ટેશનોના લિંકઅપ રાજ્ય પોલીસ વડાની કચેરી સાથે થશે। જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલે તો આધુનિક ક્લેવર ધારણ કર્યા જ છે, જેમાં ટેલિફોનના કોમ્પ્યુટરાઇઝ્ડ રેકોર્ડિંગ સિસ્ટમ, ગુનાઓની વિગત ઓનલાઈન મૂકવાની બાબત તથા જરૂરી રેકોર્ડ્સ અપડેટ કરવાની કામગીરી હાથ ધરાઈ જ છે। હવે આ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગૃહ વિભાગના ઇન્ટિગ્રેટેડ આઈટી સોલ્યુશન હેઠળ જિલ્લાના તમામ પોલીસ મથકમાં છેલ્લા 10 વર્ષની માહિતીઓ આ ડેટા એન્ટ્રી કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। આ અંગે સરકાર દ્વારા દર અઠવાડિયે કેયુ બેન્ડ દ્વારા જીવંત પ્રસારણ કરીને તાલીમ પણ અપાય છે। આ યોજના હેઠળ પોલીસ વિભાગની મુખ્ય 5 શાખાઓને ઓનલાઈન કોમ્પ્યુટર સાથે જોડી દેવામાં આવી છે। અમારા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના નેતૃત્વમાં 24 કલાક પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત છે। જામનગરની પ્રજાને કોઈ પણ સમયે કોઈ પણ ગમે એવી મુશ્કેલીના સમયે ગમે ત્યારે પોલીસની મદદની જરૂર હોય ત્યારે 100 નંબર અથવા 25 50 200 ઉપર ગમે ત્યારે પોલીસની મદદ માટે રિંગ કરે ત્યારે અમે વધુમાં વધુ ઝડપે પોલીસ પહોંચાડવા માટે અમે સક્ષમ છીએ। જામનગરના બંદરે એક નેપાળી યુવકની હત્યા થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે। નેપાળનો વતની દિલબહાદુર નામનો 40 વર્ષીય યુવાન રોઝી બંદરે લાંગરેલી વેસલમાં કામ કરતો હતો ત્યારે સાથે કામ કરતા ડમ્પર બહાદુરે તેને લાત મારી હતી। લાત લાગતા આ યુવાન ધડાકાભેર પટકાયો હતો અને તેનું માથું ફાટી જવા પામ્યું હતું। તેને હોસ્પિટલમાં તો પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડી ન હતી। જાણવા મળ્યા મુજબ બંને યુવાનો કોઈ કારણસર ઝઘડતા હતા અને હત્યારા યુવકને કપાળમાં લાગ્યું હતું, માટે તેણે આ મૃતકને જોરથી લાત મારી હતી। બંદર ઉપર બનેલી આ હત્યાની ઘટનાના પગલે મજૂરોમાં શોક છવાઈ ગયો હતો, જ્યારે પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે। હું બેડી મરીન પોલીસ સ્ટેશન જામનગરથી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ બોલું છું। આ બનાવ અમારા બેડી મરીન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 14/13 IPC 302નો બનેલ છે। જે બનાવમાં 2 નેપાલિયન દરિયાકાંઠે શ્રીજી શિપિંગમાં કારગિલ જેટી ઉપર બથમબાદ કરતા ઝઘડો કરતા દિલબહાદુર કાલબહાદુર યોગીને લત મારી દરિયામાં ફેંકી દઈ માથામાં ગંભીર ઈજા કરી મરણ જતા બનાવ બનેલ છે। જામનગરના ચકચારી કોલસાકાંડની તપાસ દિવસે દિવસે વધુ ઘેરી બનતી જાય છે અને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એસઆર ઉપરાંત રિલાયન્સ માટેની પણ કોલસાની 3 ટ્રક બારોબાર પગ કરી ગયાનું ખુલ્યું છે। એસઆર પાવર ગુજરાત લિમિટેડને નબળો કોલસો ધાબળી દઈને લાખો રૂપિયાનો સેંકડો ટન કોલસો સગેવગે કરવાના સનસનીખેજ કારસ્તાનમાં એસઓજીએ
35 શખ્સો સામે ગુનો નોંધાયેલો છે. બેડી બંદરેથી આ કૌભાંડનો પ્રારંભ થયો હોય બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધાયેલા ગુનાની તપાસ દિવસે દિવસે વધુ ઘેરી બની રહી છે અને જંગી જથ્થામાં ગેરરીતિ થઈ હોવાનું તથા આ કૌભાંડ કરોડો રૂપિયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ગુનામાં પ્રથમ તબક્કામાં 7 ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં વધુ 6 ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. આ આંતર જિલ્લા કૌભાંડની મોરબી નવલખી સુધી તપાસ કરીને પોલીસે અનેક સ્ફોટક કડીઓ એકઠી કરી છે. દરમિયાન વધુ એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે, જેમાં માળિયા મિયાણાના અમુક શખ્સોના નામ ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના પુત્ર હજી ફરાર છે અને તેણે આગોતરા જામીન માટેની અરજી કરી છે. સફાઈ કામદારોના સંખ્યાબંધ પડતર પ્રશ્નો અંગે રેલી અને સૂત્રોચ્ચાર યોજાયા હતા તેમજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાયમી સફાઈ કામદારોને છઠ્ઠા પગાર પંચ મુજબનો 5મો હપ્તો ચૂકવાયો નથી. વર્ષ 2010થી કાયમી થયેલાઓને તફાવતની રકમ ચૂકવવામાં આવી નથી. નોટિસનો જવાબ માન્ય રાખવામાં આવ્યા નથી. તેના સહિતના સંખ્યાબંધ પ્રશ્નો અંગે જલ્દી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ આ આવેદનપત્ર પઠવાયું હતું, જેમાં ચીમકી પણ આપવામાં આવી છે કે 15 દિવસમાં આ પ્રશ્નોના નિરાકરણ નહીં થાય તો ના છૂટકે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જશે. જામનગર એટ 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ.